નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં શિક્ષિકાની છેડતી કરનાર રોમિયોને મેથીપાક આપી જેલ ભેગો કરાયો। પરિણીત શિક્ષિકાએ પોતાના પતિને વાત કરતા પતિએ રોમિયોને ખોખરો કરી પોલીસને સોંપ્યો। વલસાડ એસટી ડેપોમાં પાસ માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો, 1 કલાકમાં માંડ 2 પાસ તૈયાર કરાતા હોવાની બુમરાણ। વલસાડ જિલ્લા કલેક્ટર નલિન ઠાકર ટ્રેનિંગ માટે મસૂરી જવા રવાના। નવદીપ વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા ફલદરાની શાળામાં કરાયું નોટબુક વિતરણ। ધરમપુરમાં કારોબારી અધ્યક્ષ ગંદકી ફેલાવતા હોવાનો આક્ષેપ। ધરમપુર તાલુકા પંચાયતમાં માહિતી આપવામાં અખાડા। ધરમપુર આંબા ગામે સાગી લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ। 3,28,000 લાકડા ભરેલા ટ્રક છોડી ડ્રાઈવર ભાગી ગયો।